જીગરજી, આજે હવે સ્ટોક સ્પેસિફિક આપની ક્યાં પસંદગી રહેશે? સ્ટોક સ્પેસિફિકમાં અગેન આઈટી સેક્ટરમાંથી વિપ્રો છે. આઈટી જે રીતે આપણે વારંવાર છેલ્લા ઘણા ટાઈમથી વાત કરી છે, પરફોર્મ કરી રહ્યું છે. અને વિપ્રો એક એવો સ્ટોક છે, સ્લો મૂવિંગ છે, બટ ઓવરઓલ વીકલી સેટઅપ ઘણું સારું છે. પ્રીવિયસ વીકમાં ઓલમોસ્ટ આપણે 4-4.5% ગેઇન જોયો છે. અત્યારે એક માઇનર પુલબેક દેખાડી રહ્યો છે, એટલે બાય કરવાની જ સલાહ છે વિપ્રોને. કરંટ રેટ અત્યારના 260 છે. 260 થી લઈને 256-257 સુધી મળે તો પણ સ્ટેગર્ડ મેનરમાં બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 250 ના નીચે રહેશે અને ઓવરઓલ 270 ના ટાર્ગેટ્સ લઈને ચાલશું આપણે. એટલે જો અહીંયા ખાસ કરીને એક વિપ્રોમાં ખરીદદારીની સલાહ 260-256ની રેન્જની અંદર ખરીદો, 250નો સ્ટોપ લોસ, 270ના લક્ષ્યાંક. એટલે વિપ્રો અહીંયાથી ખાસ એક પસંદગી બનતો દેખાઈ રહ્યો છે વાયદા બજારમાંથી, એટલે એના પર એક ફોકસ રાખીશું. આ સિવાય અન્ય કોઈ સ્ટોક સ્પેસિફિક આઈડિયા છે આજે જીગરજી આપની પાસે? સ્ટોકમાં કોટક બેંક છે. કોટક બેંકમાં સારું રિવર્સલ દેખાડી રહ્યું છે અત્યારના બેઝડ ઓન ડેલી અને અવરલી ચાર્ટ ઉપર. પણ બીકોઝ જે રીતે સ્ટ્રક્ચર 20 દિવસ અને 50 દિવસની એક્સપોનેન્શિયલ ઉપર આપણે બેઝ બનાવ્યું છે, અરાઉન્ડ લેવલ્સ છે 2120ના અને કરન્ટલી એના ઉપર જ ટ્રેડ કરી રહ્યું છે. એટલે કોટક બેંકમાં આપણે બાય કરી શકીએ 2100નો સ્ટોપ લોસ રાખીને. અને ઓવરઓલ મને ફરીથી 2250 થી લઈને 2280 સુધીના લેવલ્સ દેખાડી રહ્યા છે એઝ અ ટાર્ગેટ. કોટક બેંક અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખજો. અત્યારે ખરીદારીની સલાહ અહીંયા પણ બનતી દેખાઈ રહી છે. એક 2160ની ઉપર જવાનો પ્રયાસ સતત થઈ રહ્યો છે અહીંયા. એટલે 2100નો સ્ટોપ લોસ રાખો. 2250-2280ના લક્ષ્યાંક આવી શકે છે. એટલે આજે વિપ્રો, કોટક બેંક આ બે જગ્યાએ ખાસ નજર રાખીશું. પરંતુ આજના દિવસે હવે